શું તમે ક્યારેક વિચાર્યું છે કે ગોળીમાં એવું શું હોય છે જે મૃત્યુનું કારણ બને છે? વેલ, તમને જણાવી દઈએ કે બંદૂકમાંથી જે બુલેટ નીકળે છે તેને કાર્ટ્રીજ કહેવાય છે અને કાર્ટ્રીજના 3 ભાગ હોય છે, જેમાં કાર્ટ્રીજના સૌથી આગળનો ભાગને બુલેટ કહેવામાં આવે છે, જે બંદૂકમાંથી બહાર આવતાની સાથે જ લક્ષ્યને અથડાવે છે. કાર્ટ્રીજના વચ્ચેના ભાગને ખોખા કહેવામાં આવે છે, જેમાં ગન પાવડર હોય છે, અને તેના સૌથી પાછળનો ભાગને પ્રાઇમર કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, જે ફાયરિંગ સમયે ગન પાવડરનો વિસ્ફોટ કરે છે. દરઅસલ ગોળી વાર કરતી વખતે બંદૂકમાંથી ખોખા બહાર આવે છે અને નીચે પડે છે અને ગોળી નિશાન તરફ જાય છે. હવે જો વાત કરીએ મૃત્યુનું કારણ શું હોય છે અથવા ગોળીથી મોત કેવી રીતે થાય છે, તો તમને જણાવી દઉં કે બુલેટ હેવી મેટલની બનેલી હોય છે, જે તેની હાનિકારક અસરોને કારણે મૃત્યુનું કારણ બને છે. આ સિવાય ફાયરિંગ વખતે ગેસનો ધુમાડો નીકળે છે, જે પણ મૃત્યુનું કારણ બને છે. એના સાથે અનબર્ન પાવડર, લોહીનો પ્રવાહ, ઓર્ગન ડેમેજ પણ મોતનું કારણ બની જાય છે. અને છેલ્લે કે ગોળીમાં ઘણી ગરમી હોય છે, જે શરીર પર અથડાતા ઘણી ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે ગોળી મારનાર વ્યક્તિનું મૃત્યુનું કારણ બની જાય છે. વેલ, હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.